આપણે ગુલ્લુએ તો ધ્રુવભાઈને પાડી દીધું બાંધવામાં. તો જય હિન્દ અને જય માતાજી. હું રિક્ષામાં બેસીને નીકળી ગયો હતો આપણે આઈટીઆઈ. પછી તો આપણે પહોંચી ગયા હતા ઉના પહોંચીને થોડાક હાલા હતા. તો પછી રિક્ષા પકડી પડી, રિક્ષામાં બેસીને પછી અમે તો નીકળી ગયા હતા આઈટીઆઈ જઈને પછી ભણવાનું શરૂ કરી દીધું. પછી 2 વાગે રજા પડી ગઈ હતી અને પછી આપણે એક ભાઈની ગાડી મળી ગઈ હતી અને પછી આપણે પહોંચી ગયા ઝટપટ ઉના જઈને પછી બસમાં બેસીને અને પછી ત્યાંથી આપણે હાલા હતા. ગરમી બહુ જ થતી હતી. ગરમી પછી આપણે પલળી ગયા ઘડીક. તો પછી ત્યાંથી ઘેર પહોંચી ગયા હતા. હાફળે થઈ ગયા હતા. પછી ધ્રુવભાઈ બનાવતા હતા લીંબુ શરબત, જે આપણે તો મજા આવી ગઈ. પછી પીને પછી 2 કળિયા પીને ઉપડે તો પછી નીકળી ગયા હતા વાડીએ સા દેવા. પછી તો રેશનભાઈ ધ્રુવભાઈ તો હવે લેસન કરતા શું કરતા ખબર જ ન પડતી, તો કંઈક બીજું જ કરતા હતા કામ. પછી રાતે આવેલા હાઉસના પગલા આપણને જોવા મારે હાડે. પછી તો આપણે ગૌતમભાઈ દવા છાંટવા લાગ્યા. પછી પછી ત્યાંથી હું એ બધી રજા લઈને પછી હું ધ્રુવેર આવી ગયો. તો ગુલ્લુએ બાદ ગુલ્લુને ઘડીક ધોડા કરાવી દીધી આપણને. તો પછી ગુલ્લુએ ધ્રુવને પાડી દીધો બાંધવા. પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા પેટ્રોલ પુરાવવા ગાડીમાં. પછી ત્યાંથી ગાડીમાં પેટ્રોલ પુરાવવા નકર પાછળ ધક્કો મારવો પડે એટલા માટે. પછી આ નજારાની મજા લઈને અમે નીકળી ગયા હતા પેટ્રોલ નખાવા. પેટ્રોલ નખાવ્યું 500-600નું અને પછી વજાવ્યા ગયા. પછી ગાડીમાં પેટ્રોલ પુરાવીને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. પછી ઘરે જઈને અમે જે બાફેલી માંડવી હતી, બાફેલી માંડવી અમે ખાવાની શરૂઆત કરી નાખી છે. હવે તમારે ખાવી હોય તો મિત્રો આપણે વાડી આવવું પડે. હવે બધા આવી જાય ફોલો કરતા હતા વાલા મિત્રો.